આવશે એડા. હવે થઈ જઈશ હું કરોડપતિ. તું શું એડા વેચીને કરોડપતિ થઈશ? હું તો શાકભાજી વેચીને કરોડપતિ થઈશ. જા જા માય ગાંગલી, તારા જેવા તો બજારમાં કેટલા સેંકડોય ફરાઈ રહ્યા છે. ઓવે મારા જેવા જોયા હે પણ પહેલી વાર. જા જા માય ગાંગલી, તારા કોમ નહીં હો. મને આરો નહીં ગોઠે, મારા કરવાનું છે આજ નહોતું. આજે નહીં ગોઠવ્યો, કાલે નહીં ગોઠવાનો. આ બંકો સરપંચ બનો, પણ મારે ભમાવાની બહુ આદત છે. 2-3 કેસ થયેલ છે આ બંકા ઉપર. તે કેસ કર્યા હા પણ કૂતરા માથે કર્યા છે. પછી ખબર પડી છે કે મેં કૂતરો પર કેસ કર્યા. મને તો ખબર હતી કાળું કૂતરું મને કેવા આવ્યું તું. તો રોમજી ભાઈ કાળિયું કૂતરું કેવા આવ્યું? પછી વાત થઈ ગયા. તો ચાલો મારે આ કાળું કૂતરું મારું નામ લાલા થારી વાત છે. રોમજી ભાઈ કૂતરા કાળિયા કૂતરા પૂછવા જવું પડી. મારું બેટું મારું નામ આવ્યું હેડો હતા. એટલે ઓલો આવે રે લુસા મારે માથે હતી આડું. ઓહ કાળ મુઢા, તે મારું નામ આવ્યું, તારી વાત હેડ. ઓહ તારો લાડો છોડાય મેં નહીં કીધું. ઓહ મારું બેટો, આ તો મને ગાલ્યું બોરેલો છે 1.5 ફૂટનું. તું છે વેત ભરણ મને કે 1.5 ફૂટ નો. ઓહો તમે નહીં થઈ ગયા ઘંટા. જાનો ડોહા તાર તો મોતે ઉતારેલા હે. ઓહો ઠેગણા, અને મોતિયાના ચશ્મા નથી, 2.5 લાખના ચશ્મા છે. જો બસ 2.5 લાખના હતા ચશ્મા તારા ઘરે. આજ લાકડી ઉડે કે તરવાલું ઉડે, આ બંકો પાછો પડવાનો નથી. હવે મેળ આવશે નહીં, હવે મારે ઊભું થઈ જવું પડે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતા.